નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંગીતા માછી, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 10 કૃષિ એટલે કે ખેતી, ભારતમાં ખેતી. તો આપણે આની આગળ ચર્ચા કરી હતી આગળના વિડીયોમાં કે ભારતની અંદર 60% લોકો જે છે એ ખેતીમાં જોડાયેલા છે. ત્યાર પછી ભારતને ખેતી માટે કેમ અનુકૂળતા વધારે છે, તો આપણે જોયું હતું કે અહીંયા વિવિધ આબોહવા છે, જમીન પણ વિવિધ પ્રકારની છે, જેમાં અલગ અલગ પોષક તત્વો છે, માટે અલગ અલગ પાક લઈ શકાય છે. એના ખેડૂતો છે, મહેનતુ છે. સિંચાઈ ક્ષેત્રમાં પણ વધારો કરવામાં આવ્યો છે. નવા નવા યંત્રો, નવા નવા બિયારણો, સિંચાઈની પદ્ધતિના કારણે અનુકૂળતા વધારે છે. પણ જોઈએ તેટલો વિકાસ કેમ નથી સંધાયો, તો કે અહીંયા 38% જ સિંચાઈ દ્વારા ખેતી થાય છે. 62% ખેતરો એવા છે કે જેમાં વરસાદના પાણી દ્વારા વર્ષમાં એક જ વાર ખેતી કરવામાં આવે છે. ભાઈ કૃષિના પ્રકારો જોયા હતા આપણે કે જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી, આર્દ્ર ખેતી એટલે કે ભીની ખેતી, સ્થળાંતરિત ખેતી, બાગાયતી ખેતી અને સઘન ખેતી. હવે આપણે જોવાનું છે કૃષિની પદ્ધતિઓ. તો કે ભારતમાં સજીવ ખેતી, ટકાઉ ખેતી, મિશ્ર ખેતી વગેરે કૃષિ પદ્ધતિઓ પ્રચલિત છે. એટલે કે કૃષિ પદ્ધતિઓ કેટલી છે કે 3 છે: સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી. એટલે સજીવ ખેતીમાં શું હોય છે, તો કે તેની અંદર કૃષિ પદ્ધતિમાં ખેતીમાં યુરિયા કે બીજા કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતરો કે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવતો નથી. કારણ કે મિત્રો તમને ખબર હશે કે જંતુનાશક દવા એટલે કે જંતુને મારવાની દવા, એનો છંટકાવ કરવામાં આવે છે. તો એમાંથી જંતુઓ તો મરી જાય છે, પણ ક્યાંક ને ક્યાંક એ અનાજની અંદર પણ આપણને વસ્તુ જોવા મળે છે જે આપણા સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. એટલે કે ખેતીની અંદર યુરિયા, રાસાયણિક ખાતરો કે જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં ન આવે તેને સજીવ ખેતી કહેવામાં આવે છે. તો એને જૈવિક ખેતી પણ કહેવામાં આવે છે કે જેની અંદર જમીનને જોઈએ તેટલું પોષણ મળી રહે તેની માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર અને કમ્પોસ્ટ ખાતર વાપરવામાં આવે છે. બીજું, પાકના સંરક્ષણ માટે જંતુનાશક દવાનો ઉપયોગ નથી કરતા, તો એની જગ્યાએ શેનો ઉપયોગ કરે છે જંતુઓને મારવા માટે? તો ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ અને છાશનો ઉપયોગ કરવામાં આવે છે. આમ સજીવ ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે. એટલે કે સજીવ ખેતી કે જૈવિક ખેતીમાંથી જે આપણને પેદાશ મળે છે તેની અંદર પોષણ વધારે હોય છે. તેમાં કુદરતી સ્વાદ પણ હોય છે, મીઠાશ પણ હોય છે અને સોડમ એટલે કે સુગંધ પણ હોય છે. તેમાં ખનિજ, વિટામિન અને જીવનશક્તિ આપતા તત્વો હોય છે સજીવ ખેતીમાં. સજીવ ખેતીના અત્યારે ઘણી બધી માંગ છે અને જે ખેડૂત સજીવ ખેતી કરે છે કે જે બિયારણ કે જંતુનાશક દવાનો ઉપયોગ કરતા નથી, એવા ખેડૂતોને એટલે જૈવિક ખેતીમાં સારું એવું વળતર મળી રહે છે. ટકાઉ ખેતી. ટકાઉ ખેતી એટલે આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા છે એ લાંબો સમય સુધી જળવાઈ રહે એની માટે પાકની ફેરબદલી. એટલે કે અત્યારે બટેકા કર્યા હોય તો તેના પછી ઘઉં કરવામાં આવે, તેના પછી ડાંગર કરવામાં આવે, એ રીતે પાકની ફેરબદલી કરવામાં આવે છે. પોષણ માટે રાસાયણિક ખાતરોની જરૂર પૂરતો જ ઉપયોગ કરવામાં આવે છે, જરૂર હોય એટલો જ ઉપયોગ કરવામાં આવે છે. અને જે નીંદણ હોય એટલે કે વધારાનું ઘાસ હોય તો કીટક એટલે કે જંતુ હોય તો એની માટે જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં નથી આવતો, પણ જૈવિક નિયંત્રક એટલે આપણે આગળ જોયું ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે અને તેની કાળજી રાખવામાં આવે છે. એટલે કે ટકાઉ ખેતીની અંદર આપણે જોઈ શકીએ છીએ કે પાકની ફેરબદલી કરવામાં આવે છે. કેમ? કારણ કે જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે અને એની માટે સૌથી વધારે કઠોળ કારણ કે કઠોળના કારણે નાઇટ્રોજનનું પ્રમાણ વધે છે જમીનમાં અને એના કારણે પાકની ફેરબદલી એ લોકો વારંવાર કરતા હોય છે, જેને આપણે ટકાઉ ખેતી કહીએ છીએ. મિશ્ર ખેતી. એકવાર ખેડૂત વાવણી કરી દે છે ત્યાર પછી તૈયારીમાં તો પાક ઉગવાનો નથી, તો એટલા સમય માટે ફ્રી હોય છે, એટલે કે નવરાશની પડો હોય છે અને એ વખતે તે ખેતીની સાથે સાથે પશુપાલન પણ કરતા હોય છે. એટલે કે ખેતીમાંથી તેમને વળતર મળવાનું જ છે, પણ એની સાથે જે સમયમાં એમને
જ્યાં સુધી પાક ઉગે ત્યાં સુધી એમને પિયત જ કરવાનું હોય છે અને એના કારણે તે પશુપાલન, મરઘા બતકા ઉછેર, મધમાખી ઉછેર, મત્સ્ય ઉછેર વગેરે જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. એટલે કે એમને તેમાંથી પણ મળી રહે. એટલે ખેતીની સાથે સાથે પશુપાલન પણ કરવામાં આવે છે, જેને આપણે મિશ્ર ખેતી કહેવામાં આવે છે. આમ કૃષિ પદ્ધતિના 3 પ્રકાર છે: સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી. હવે આપણે જોવાનું છે ભારતમાં ઋતુઓના સંદર્ભમાં કૃષિ પાકને કયા વિભાગમાં વહેંચવામાં આવે છે. તો ભારતની અંદર ઋતુઓ 3 છે અને તે પ્રમાણે ખેતીના પાકને કયા વિભાગ 3 ભાગમાં વહેંચવામાં આવે છે: ખરીફ પાક એટલે કે ચોમાસું પાક, રવિ પાક એટલે કે શિયાળુ પાક અને જાયદ પાક એટલે કે ઉનાળુ પાક કહેવામાં આવે છે. તમને તફાવતમાં પણ પૂછી શકે કે ખરીફ પાક અને રવિ પાકનો તફાવત સમજાવો અથવા રવિ પાક અને જાયદ પાકનો તફાવત સમજાવો. તો ચોમાસામાં જે લેવામાં આવે પાક એને આપણે ખરીફ પાક કહીએ છીએ. શિયાળામાં જે લેવામાં આવે પાક એને આપણે રવિ પાક કહીએ છીએ અને ઉનાળામાં જે લેવામાં આવે પાકને આપણે જાયદ પાક કહીએ છીએ. ચોમાસાની અંદર જૂન જુલાઈથી લઈને ઓક્ટોબર નવેમ્બર સુધીનો સમય હોય છે ખરીફ પાકનો, જ્યારે રવિ પાકનો ઓક્ટોબર નવેમ્બરથી માર્ચ એપ્રિલ સુધીનો સમય હોય છે રવિ પાક માટે. અને જાયદ પાક માટે માર્ચથી જૂન સુધીનો સમય હોય છે. ખરીફ પાક એટલે કે ચોમાસું પાકમાં ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, કપાસ, તલ, મગફળી અને મગ અને મઠ વગેરે ખરીફ પાક છે. જ્યારે ઘઉં, ચણા, જવ, સરસવ, રાયડો, અળસી વગેરે રવિ પાક છે. જ્યારે ડાંગર, મકાઈ, મગફળી, તલ, બાજરી, તરબૂચ, કાકડી, શક્કરટેટી આ જાયદ પાક ગણવામાં આવે છે. મિત્રો, તમને આમાંથી 1 માર્ક્સનો પ્રશ્ન પણ પૂછાઈ શકે અને તફાવત પણ પૂછાઈ શકે. આગળ, ભારતની મુખ્ય કૃષિ પેદાશો જણાવો. એટલે કે ભારતમાં જે આબોહવામાં વૈવિધ્ય છે, જે જમીનમાં વિવિધતા છે, એના કારણે કઈ કઈ પાક લેવામાં આવે છે, કઈ કઈ ખેતીની પેદાશો છે. તો કે ધાન્ય પાક એટલે કે અનાજ, તો ડાંગર જે આપણે નોર્મલી ખાતા હોય છે, ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ અને જવ. જ્યારે કઠોળમાં તુવેર, મગ, ચણા, વટાણા, વાલ, મઠ, અડદ, મસૂર, તેલીબિયાં કે જેમાંથી આપણે તેલ પણ નીકળતું હોય છે, એટલે મગફળી, તલ, સોયાબીન, એરંડા, સરસવ, સૂર્યમુખી, નાળિયેર અને અળસી. પીણાં, ચા, કોફી અને કોકો. રોકડિયા પાક એટલે કે જેનું વળતર સારું એવું મળતું હોય છે, જે કપાસ, શેરડી, શણ, તમાકુ અને રબર. ઔષધીય મસાલા પાક એટલે કે ઔષધીય એટલે કે દવા તરીકે પણ તેનો ઉપયોગ કરીએ છીએ આપણે અને મસાલા તરીકે પણ તેનો ઉપયોગ કરે છે. જીરું, વરિયાળી, ઈસબગુલ, ધાણા, મેથી, અજમો, કાળા મરી, લસણ. ફળ, કેરી, કેળા, ચીકુ, પપૈયા, દ્રાક્ષ, બોર, સફરજન અને જામફળ. શાકભાજી, તો બટાકા, રીંગણ, ડુંગળી, ટામેટાં, દૂધી, તુરિયા, ભીંડા, કોબીજ, ફ્લાવર અને વિવિધ ભાજી. આની સિવાય પણ ઘણી બધી કૃષિ પેદાશો છે જે ભારતના વિવિધતાના કારણે અને જમીનની વિવિધતાના કારણે કરવામાં આવે છે. એમાં સૌથી પહેલાં આજે આપણે જોઈશું ધાન્ય પાકની અંદર કે ડાંગર. ડાંગર એટલે શું? એટલે કે ચોખા. જે આપણે ડાંગર, કારણ કે ભારતની 50% વસ્તી એવી છે જે ખોરાકમાં ચોખાનો ઉપયોગ કરે છે અને એમાં પણ સૌથી વધારે જ્યાં દરિયા કિનારે રહેતા હોય તે વ્યક્તિઓ એનો ઉપયોગ વધારે કરતા હોય છે, કારણ કે ડાંગર એ ભારતનો મુખ્ય અનાજ કહેવામાં આવે છે. ભારતનું જે કુલ વાવેતર છે એમાંથી 4થા ભાગમાં ડાંગરનું વાવેતર કરવામાં આવે છે. વિશ્વમાં પહેલા નંબર ઉપર ડાંગરના ઉત્પાદનમાં ચીન છે અને બીજા નંબરમાં ભારત છે. ડાંગર જે છે ઉષ્ણકટિબંધનો ખરીફ પાક છે. ખરીફ પાક એટલે કે ચોમાસું પાક છે. સિંચાઈની સગવડ હોય તો તેને ઉનાળામાં પણ લઈ શકાય છે. એટલે કે આમ ઉષ્ણકટિબંધીય કેવો પાક છે? તે
ચોમાસાનો પાક છે, પરંતુ જો તેને સિંચાઈની સગવડ મળી રહેતી હોય તો તેને ઉનાળામાં પણ તે પાક લઈ શકાય છે. જ્યાં નદીઓ હોય તેના દ્વારા મુક્ત ત્રિકોણ પ્રદેશ બનાવવામાં આવ્યા હોય, કાપ દ્વારા જે ફળદ્રુપ જમીન હોય છે મેદાનની, ગરમ અને ભેજવાળી આબોહવા હોય અને 100 સેમી કે તેથી વધારે વરસાદ પડતો હોય અને 20°C જેટલું તાપમાન હોય તો ત્યાં ડાંગરની ખેતી સારી એવી થઈ શકે છે. 100 સેમી વરસાદ કાં તો એનાથી વધારે 20°C જેટલું તાપમાન હોય, નદીઓના કાપ દ્વારા ફળદ્રુપ એવા મેદાનો જે હોય, મુક્ત ત્રિકોણ પ્રદેશની જમીન હોય, ત્યાં ડાંગરની ખેતી વધારે થતી હોય છે. ભારતમાં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઉત્તર પ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ આ મુખ્ય રાજ્યો છે કે જ્યાં ડાંગરની ખેતી કરવામાં આવે છે અને વધારે ઉત્પાદન થતું હોય છે. જ્યારે પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં વર્ષમાં 2 વાર આ પાક લેવામાં આવે છે. જો મિત્રો, આ રાજ્યોના નામ તમને નકશાની અંદર પૂછી શકે છે અને ભારતમાં ડાંગર એ સૌથી મહત્ત્વનું ધાન્ય કેમ ગણવામાં આવે છે તો તેની વિશે પણ તમને આ ટૂંકનોંધમાં પૂછી શકે છે. ગુજરાતમાં કઈ જગ્યાએ? તો પંચમહાલ, ખેડા, અમદાવાદ, સુરત, તાપી, આણંદ, વલસાડ વગેરે જિલ્લાઓમાં ડાંગર થાય છે. ડાંગર જે પાક છે એને સૌથી વધારે પાણીની જરૂર પડે છે, કારણ કે ખેતરોમાં સતત પાણી ભરી રાખવું પડે છે. ડાંગરનો જ્યાં પાક કર્યો હોય ત્યાં સતત પાણી ભરેલું રાખવું પડે છે. માટે સતત પાણી ભરી રાખવાની જગ્યાએ ફુવારા પદ્ધતિથી સિંચાઈ કરવામાં આવે તો ઓછા પાણીમાં ડાંગરનો પાક લઈ શકાય છે. એટલે કે ડાંગર એક એવું અનાજ છે કે જેમાં સૌથી વધારે પાણીની જરૂર પડે છે. ખેતરો પાણીથી ભરેલા રાખવા પડે છે તો પાણીનો પણ બગાડ થતો હોય છે. માટે જો તેની અંદર સિંચાઈ પદ્ધતિ માટે ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તો પાણીનો પણ આપણે ઓછા પાણીમાં વધારે પાક લઈ શકીએ છીએ. અને ભારતની 50% જેટલી વસ્તી છે જે ખોરાકમાં શેનો ઉપયોગ કરે છે? ચોખાનો ઉપયોગ કરે છે. ડાંગર ફરીથી જોઈ લો, ડાંગર એ ભારતનો ખૂબ મહત્ત્વનું ધાન્ય પાક છે. વાવેતરના ચોથા ભાગમાં ડાંગરનું વાવેતર કરવામાં આવે છે. પહેલા નંબરે ચીન છે વિશ્વમાં, બીજા નંબરે ભારત છે. તે ખરીફ પાક છે, ઉષ્ણકટિબંધીય. જો સિંચાઈની સુવિધા મળે તો તેને ઉનાળામાં પણ લઈ શકાય છે. નદીઓના મુક્ત ત્રિકોણ પ્રદેશમાં, મેદાનોમાં, ગરમ અને ભેજવાળી આબોહવામાં 100 સેમી કરતાં વધારે વરસાદ જ્યાં પડતો હોય ત્યાં અને 20°C જેટલા તાપમાનમાં આપણને ડાંગરનું ઉત્પાદન જોવા મળે છે. જેમાં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઉત્તર પ્રદેશ, ઓડિશા અને છત્તીસગઢ તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. જ્યારે પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને બિહારમાં વર્ષમાં 2 વાર પાક લેવામાં આવે છે. ગુજરાતમાં પંચમહાલ, ખેડા, તાપી, વલસાડ, સુરત અને અમદાવાદમાં ડાંગરનો પાક લેવામાં આવે છે. ડાંગરના પાકમાં પાણીની વધારે જરૂર પડે છે, માટે વધારે ખેતરોમાં પાણી ભરી રાખવું પડે છે. પણ એની જગ્યાએ ફુવારા પદ્ધતિ જો ખેતી કરવામાં આવે તો ઓછા પાણીમાં તેની ખેતી થઈ શકે છે. ભારતની 50% વસ્તી એ ડાંગરનો ઉપયોગ એટલે કે ચોખાનો ઉપયોગ ખોરાક તરીકે કરે છે. આગળનો પ્રશ્ન, ઘઉં. તો ઘઉંનો પાક જણાવો, અથવા તો ઘઉં એ અનાજનો રાજા શા માટે કહેવાય છે તેની વિશે માહિતી આપો. તો કે ભારતમાં ડાંગર પછીનો જો કોઈ મહત્ત્વનો કોઈ પાક હોય તો તે છે ઘઉં. કારણ કે ભારતની 1/3 ખેત ભૂમિમાં એટલે કે ત્રીજા ભાગની 1/3 જેટલી જમીનોની અંદર ઘઉંનો પાક કરવામાં આવે છે. તે સમશીતોષ્ણ કટિબંધીય રવિ પાક ગણાય છે. એટલે કે શિયાળુ પાક ગણાય છે. ફળદ્રુપ, ગોરાડુ અને કાળી જમીન હોય. 75 સેમી જેટલો વરસાદ જોઈએ, એટલે કે 100 સેમીથી ઓછો, વધારે નહીં. 100 સેમીથી વધારે ડાંગરમાં જોઈએ, 100 સેમીથી ઓછો એટલે 75 સેમી જેટલો વરસાદ હોય તો ત્યાં સારો ઘઉં થઈ શકે છે.
હરિયાળી ક્રાંતિના કારણે અત્યારે જે યાંત્રિક સાધનો છે, બિયારણો છે, જંતુનાશક દવાઓ છે, જેના કારણે ઘઉંના ઉત્પાદનમાં બમણો વધારો થયો છે. બમણો એટલે ડબલ. ઘઉંની ખેતી સૌથી વધારે પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં, પંજાબ અને હરિયાણામાં થાય છે. દેશમાં કુલ ઘઉંનું ઉત્પાદન 2/3 ભાગ આ રાજ્યો કરે છે. સૌથી વધારે ઉત્પાદન ઘઉંનું પંજાબ અને હરિયાણામાં કરવામાં આવે છે અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં કરવામાં આવે છે. કારણ કે દેશમાંથી 3માંથી બીજા ભાગનું 2/3 જેટલું ઘઉંનું ઉત્પાદન આ રાજ્યો કરે છે. જો સિંચાઈની સગવડ હોય તો ઘઉંનું હેક્ટર દીઠ એટલે કે ખેતર દીઠ ઉત્પાદન ઘણું વધારે થાય છે અને એની જ માટે પંજાબ ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે. કારણ કે પંજાબની અંદર ઘઉંનું ઉત્પાદન ઘણા મોટા પ્રમાણમાં થાય છે, માટે પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે. આ ઉપરાંત મધ્યપ્રદેશમાં, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ઘઉંની ખેતી થાય છે. અને ગુજરાતમાં પણ ભાલિયા ઘઉં, જે ભાલ પ્રદેશમાં થતા જે ઘઉં છે, જેને આપણે ભાલિયા ઘઉં કહીએ છીએ, તે સૌથી વધારે પ્રખ્યાત છે. મહેસાણા, રાજકોટ, જૂનાગઢ અને ખેડા જિલ્લામાં ઘઉં થાય છે. પોષક તત્વોની દ્રષ્ટિએ આપણે જોઈએ તો ઘઉં એ અનાજોમાં શ્રેષ્ઠ છે, કારણ કે તેમાં કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, ચરબી ઉપરાંત લોહ અને ફોસ્ફરસ જેવા તત્વો હોય છે. જો આપણે ઘઉંમાંથી રોટલી, ભાખરી, બ્રેડ, બિસ્કિટ વગેરે વાનગીઓ પણ બનાવી શકીએ છીએ અને એના જ કારણે ઘઉંને અનાજનો રાજા કહેવામાં આવે છે. ઘઉંના ઉત્પાદનમાં પણ વિશ્વમાં ચીન પછી બીજા નંબરમાં ભારત આવે છે. ફરીથી જોઈ લો, ડાંગર પછીનો મહત્ત્વનો અનાજ ઘઉં છે. 1/3 જેટલી જમીન ઉપર ઘઉંની ખેતી થાય છે, જે સમશીતોષ્ણ કટિબંધીય રવિ પાક છે, જે ફળદ્રુપ ગોરાળુ કાળી જમીન અને 100 સેમી કરતાં હોય, એટલે 75 સેમી જેટલો વરસાદ એને જોઈએ છે. હરિયાળી ક્રાંતિના કારણે ઘઉંનું ઉત્પાદન બમણું થાય છે. ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણાની અંદર સૌથી વધારે ઘઉં થાય છે, માટે પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે. મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ થાય છે ઘઉંની ખેતી. ગુજરાતમાં ભાલ પ્રદેશમાં થતા ભાલિયા ઘઉં સૌથી વધારે પ્રખ્યાત છે. મહેસાણા, રાજકોટ, જૂનાગઢ, ખેડામાં પણ તેનું ઉત્પાદન થાય છે. તે બધા જ અનાજોમાં સૌથી શ્રેષ્ઠ ગણાય છે. કેમ એને અનાજનો રાજા ગણાય છે? તો તેમાં કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, ચરબી, લોહ અને ફોસ્ફરસ જેવા તત્વો છે. આ ઉપરાંત તેમાંથી રોટલી, ભાખરી, બ્રેડ, બિસ્કિટ વગેરે વાનગીઓ પણ બને છે. અને ચીન પછી બીજા નંબરે વિશ્વમાં ભારતનું સ્થાન ઘઉંના ઉત્પાદનમાં આવે છે. જો આ ફોટો આપણે જોઈ શકીએ છીએ, જે ઘઉંનો છે. હવે જોઈએ જુવાર, બાજરી અને મકાઈ માટે કયા અનુકૂળ સંજોગો જરૂરી છે. તો કે જુવાર, બાજરી અને મકાઈ એ જાડા ધાન્ય છે. જ્યાં ઓછો વરસાદ પડતો હોય, જમીન ઓછી ફળદ્રુપ હોય, જ્યાં સિંચાઈની સગવડ પણ ઓછી હોય, ત્યાં આ ખરીફ પાકો લેવામાં આવે છે. કે જ્યાં વરસાદ ઓછો પડતો હોય, જ્યાં સિંચાઈની સગવડ પણ ના હોય અને જમીન પણ ફળદ્રુપ ના હોય, ત્યાં આપણને જુવાર, બાજરી અને મકાઈ જેવા પાક લેવામાં આવે છે. એમાં જુવાર તો જ્યાં 50 સેમી કરતાં ઓછો વરસાદ પડતો હોય, 25થી 30°C જેનું તાપમાન હોય, કાળી અને ગોરાળું જમીન હોય, ત્યાં જુવારનો ખેતી થતી હોય છે. ડાંગર અને ઘઉં પછી જુવાર ભારતમાં સૌથી વધારે ઉત્પાદન થતું ધાન્ય છે. એટલે ડાંગર પછી ઘઉં અને પછી જુવાર, જે સૌથી વધારે ઉત્પાદન ભારતમાં થાય છે. દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશોમાં સૂકા અને ઓછા વિસ્તારવાળા જે વિસ્તારો છે, ત્યાં જુવારનું પ્રમાણ વધારે થાય છે. જુવાર એ ખરીફ પાક પણ છે અને રવિ પાક પણ છે. તમે જાણી શકો છો, ખાલી જગ્યાએ રવિ પાક અને ખરીફ પાક પણ છે. તમને ખાલી જગ્યામાં પૂછાઈ શકે તો જુવારનું સૌથી વધારે વાવેતર અને ઉત્પાદન મહારાષ્ટ્રમાં થાય છે. તે સિવાય કર્ણાટક, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને ગુજરાત રાજ્યોમાં પણ થાય છે. ગુજરાતમાં જુવારનું સૌથી વધારે વાવેતર સુરત અને તાપી જિલ્લામાં થાય છે. જુવાર લીલા પશુચારા તરીકે પણ વપરાય છે. જો
જ્યાં વરસાદ ઓછો પડતો હોય, ઓછી ફળદ્રુપ જમીન હોય, એટલે કે 50 સેમી કરતાં ઓછો વરસાદ હોય, 25 થી 30 અંશ જેટલું તાપમાન હોય, કાળી અને ગોરાળું જમીન જુવાર માટે અનુકૂળ છે. ઘઉં અને ડાંગર પછી ત્રીજા નંબરમાં જુવાર છે, જે ભારતમાં સૌથી વધારે ઉત્પાદન થાય છે. દક્ષિણના જે ઉચ્ચ પ્રદેશ જ્યાં સૂકા અને ઓછા વરસાદવાળા છે, ત્યાં જુવારનું વાવેતર સૌથી વધારે થાય છે. જુવાર એક એવો પાક છે જે ખરીફ પાક પણ છે અને રવિ પાક પણ છે. જુવારનું સૌથી વધારે ઉત્પાદન મહારાષ્ટ્રમાં થાય છે, જ્યારે ગુજરાતમાં સુરત અને તાપી જિલ્લામાં થાય છે. જુવારનો ઉપયોગ લીલા પશુચારા એટલે પશુઓના ચારા માટે પણ તેનો ઉપયોગ થાય છે. આ સિવાય કર્ણાટક, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને ગુજરાત રાજ્યોમાં પણ તેની સારી એવી ખેતી થતી હોય છે. જો આપણે આ ફોટો જોઈ શકીએ છીએ. આ જે ફોટો છે એ જુવારનો છે. બાજરી તો 40થી 50 સેમી જેટલો વરસાદ હોય, 25થી 30 અંશ જેટલું તાપમાન હોય, ઓછી ફળદ્રુપ રેતાળ જમીન હોય ત્યાં બાજરીનું ઉત્પાદન થાય છે. અને ભારતમાં સૌથી વધારે ઉત્પાદન તેનું રાજસ્થાનમાં થાય છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં પણ થાય છે. અને બાજરીનું સૌથી વધુ વાવેતર બનાસકાંઠા જિલ્લામાં થાય. જુઓ, ભારતમાં તેનું સૌથી વધારે ઉત્પાદન રાજસ્થાનમાં થાય છે. અને ગુજરાતમાં બાજરીનું સૌથી વધારે વાવેતર ક્યાં થાય છે? બનાસકાંઠામાં થાય છે. યાદ રાખજો. આ ફોટો તમે જોઈ શકો છો જે બાજરીનો છે. મકાઈ તો મકાઈ એક ખરીફ પાક છે. ખરીફ પાક એટલે કે ચોમાસું પાક છે. ડાંગર અને ઘઉં પછી વિશ્વમાં મકાઈનું સૌથી વધારે વાવેતર થાય છે. તે ડુંગરાળ વિસ્તારોમાં વધુ ઉગાડાય છે, જે ત્યાંના લોકોનો મુખ્ય ખોરાક, જે ડુંગર પર રહેતા હોય એ માણસોનો મુખ્ય ખોરાક મકાઈ છે. મકાઈના પાકને પાણી નીતરી જાય એવી ઢોળાવવાળી જમીન હોય, કાળી, કઠણ અને પથરાળ જમીન હોય, જ્યાં 50થી 100 સેમી જેટલો વરસાદ હોય, 21થી 27 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન એને માફક આવે છે. કેવી ઢાળવાળી જમીન જોઈએ, જ્યાં પાણી નીતરી જતું હોય, કઠણ અને પથરાળ જમીન જોઈએ, 50થી 100 સેમી જેટલો વરસાદ પડતો જોઈએ અને 21થી 27 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન જોઈએ. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, પંજાબ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશ આ તેના ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતમાં ક્યાં છે? તો મકાઈનો પાક સૌથી વધારે પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં જોવા મળે છે. મકાઈમાંથી આપણને સ્ટાર્ચ, તેલ, પ્રોટીન, બાયોફ્યુઅલ જેવા ઘટકો હોવાથી તેનો ઉપયોગ સૌથી વધારે ઔદ્યોગિક ઉત્પાદનમાં પણ તેનો ઉપયોગ થતો હોય છે. ક્લિયર? આગળની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીશું.